આજના આપણે સ્ટેન્ડર્ડ 10 પ્રકરણ 8 બરાબર છે ત્રિકોણમિતિનો પરિચય. હવે ત્રિકોણમિતિ શા માટે ત્રિકોણમિતિ આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ? અમુક વસ્તુ જે હોય તમે માપી શકો છો. અમુક વસ્તુને તમારે શું હોય, જેમ કે તમે એક મોટી બિલ્ડિંગ હોય, મોટી બિલ્ડિંગ છે, તમે અહીંયા ઊભા છો, બરાબર છે. હવે તમારે આને માપવાની છે, આ કેટલી મોટી છે, બરાબર છે. તો આ કેવી રીતે મપાય છે? આપણે માપવા બેસીશું આટલા ફૂટ આટલા ફૂટ આટલા ફૂટ આટલા ફૂટ આવી રીતે ના મપાય, બરાબર છે. તો આપણે શું કરવું પડે છે? આ ત્રિકોણમિતિનો હેલ્પ થી, બરાબર છે, અંતરની ઊંચાઈ જે તમારે આગળ આવશે એના બેઝિસ પર છે. તો ત્રિકોણમિતિ એ શું હોય છે કે જેની ઊંચાઈ, લંબાઈ, બરાબર છે, અહીંયાથી કેટલું અંતર છે એ બધું ગોતવા માટે જે તમે આગળ ભણશો તો એમાં ઉપયોગ લાગવાનું છે. તો ત્રિકોણમિતિનો ઉપયોગ સિમ્પલી તમે હાઈટ છે અથવા ડિસ્ટન્સ છે, બરાબર છે, અથવા તો તમારે આ કર્ણની લંબાઈ કેટલી છે એ તમારે જાણવા માટે ઉપયોગ થાય છે, બરાબર. તો એમાં મોસ્ટલી હોય છે શું, કે ખબર પડે છે કે તમે આ સિમ્પલ આ એક કાટકોણ ત્રિકોણ છે, એક કાટકોણ ત્રિકોણ લીધું છે આપણે, અહીંયા આપણે 90 નો ખૂણો બને છે. કોઈ બી બિલ્ડિંગ મોસ્ટલી સીધી બનતી હોય છે, બરાબર છે. એટલે કાટકોણ ત્રિકોણ છે આ. અહીંયા તમારે આપણે તારીખ કે આ એ બી સી લીધું, બરાબર છે. આ એ બી સી લઈ લીધું આપણે. હવે આપણે શું કરીએ, જો અહીંયાથી જોઈએ, અહીંયા ત્યારે થીટા કહેવાય, થીટા થીટા પેપ્સી જેવો સિમ્બોલ આવે ને તો થીટા થીટા આ દેખાય છે, આ થીટા 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 એટલે ખૂણાનું માપ. તમે જુઓ ને કેટલાનો ખૂણો બને છે, 60 નો બને છે, 80 નો બને છે, 90 નો બને છે, 75 નો બને છે. તો અહીંયા તો જો તમે અહીંયાથી જોતા હો તો તમારા માટે આ શું કહેવાય? સામેની બાજુ કહેવાય. આ શું કહેવાય? પાસેની બાજુ કહેવાય. આ તો તમારા માટે શું છે? કર્ણ છે. આ તમારા માટે શું થઈ ગયો? કર્ણ થઈ ગયો. ઓકે. જો તમે અહીંયાથી જોવો તો તમારા માટે શું થઈ ગયું? સામે થઈ ગયું અને પાસે થઈ ગયું. અને જો તમે સેમ ટુ સેમ જો તમે અહીંયાથી જોવો, ઉપરથી જોવો છો, બરાબર છે, આ એ બી સી, આ તમારા માટે શું કહેવાય? સામેની બાજુ. આમ શું કહેવાય? પાસેની બાજુ. જે સ્ટ્રેટમાં સામે હોય એને શું કહેવાય? આપણે સામેની બાજુ કહીશું અને પાસેની બાજુ કહીશું, બરાબર છે. એટલે તમને આ તો 90 હશે, આ તો તમને ખબર 90, પણ જો તમને અહીંયાથી આપેલું, અહીંયા કઈ થીટા આપેલું, તો અહીંયા કઈ થીટા આપેલું, તમને કઈ બાજુથી જોવો છો એનું ડિપેન્ડ કરે છે. એટલે આપણે ધારીએ કે અત્યારે આપણે શું કરીએ છીએ? અહીંયાથી જોઈએ છે. તો આ આપણો શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ આપેલો છે, બરાબર છે. અને આ કાટકોણ ત્રિકોણમાં આપણે શું, અહીંયા ઓલવેઝ 90 બનશે અને અહીંયા તમારે ખૂણો. ઓકે. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો, બરાબર છે. કાટકોણ ત્રિકોણ અહીંયાથી કોઈ જોતું હોય તો એને માટે આ શું કહેવાય? સામેની બાજુ કહેવાય. અને આ શું કહેવાય? પાસેની બાજુ કહેવાય. તો સાહેબ ચલો કે સામેની બાજુ પાસેની બાજુ કરવાનું શું? તો તમને ત્રણેયમાંથી કોઈ એક વસ્તુ આપી દીધી હોય, આ અથવા આ આપ્યું હોય, તો આના આધારે આ ગોતી શકો છો. તમે લંબાઈ તો માપી શકો ને, કે આટલાથી કેટલું લાંબુ છે તો માપી શકો ને તમે. ઊંચાઈ ના માપી શકો. જો તમને આ આપ્યું હોય તો તમને આ મળી શકે છે, આ આપ્યું હોય તો તમને આ મળી શકે છે, એના બંનેમાંથી કોઈ એક આપ્યું તો તમને આ મળી શકે છે. તો કેવી રીતે મળશે? તો એ આપણે ફોર્મ્યુલા જોવાના છે, બરાબર છે. એમાં છે ને એક વર્ડિંગ છે, એક તો 6 નામ છે. પૂરા ચેપ્ટરમાં 6 નામ પર જ પૂરું ચેપ્ટર છે. 6 નામ આવડી ગયા મતલબ તમને ચેપ્ટર આવડી ગયું. એટલા ઈઝી નામ છે. કયા છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આપણું નામ આવે છે સાઇન થીટા, અને sin ના કહેતા, સાઇન થીટા કહેવાય. પછી બીજું નામ આવે છે કોસ થીટા. બુકમાં અલગ આપ્યા છે ને આપણે અલગ કરાવીએ છીએ. અહીંયા આવે ટેન થીટા. આ ત્રણ યાદ રહેશે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. તો એક લાઈટ આવે છે તો આગળ પાછળ લખી દઈએ આપણે, બરાબર છે. અહીંયા લખી દઈએ. અહીંયા તમને શું કહેવાય? સાઇન થીટા. બીજું નામ આવે કોસ થીટા. ત્રીજું આવે આપણું ટેન થીટા, બરાબર. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા યાદ રહેશે. ત્રણ નામ: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. પછી અહીંયા આવે ટેન માં નાખી દઈએ, કોટમાં નાખી દઈએ. ટેન ને કોટમાં નાખી દીધું એટલે કોટ થીટા. પછી શું આવે છે? સેક થીટા. શું આવશે? સેક થીટા. સેક નામ યાદ રાખવાનું છે. અને કોસેક, આ કોસેક થીટા. આ 6 નામ તમારે યાદ રાખવાના છે પૂરા ચેપ્ટરમાં. 6 નામ તમને યાદ રહેશે તો તમારું પૂરું ચેપ્ટર તમને ઈઝી લાગશે. પછી છે આગળ આપણે જોઈશું હજુ. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. આ પાકા મોઢે કરો. અને પછી આ 6 નામ 2 મિનિટ હું તમને આપું છું, પરફેક્ટલી લર્ન કરો. પછી આપણે સૂત્રમાં જઈએ. ઓકે બેટા, હવે આ બધાના સૂત્રો આવશે. તમે નામ મોઢે કરી દીધા હશે. હવે આપણે આ બધાના સૂત્ર, પહેલા તમને નામ મોઢે થઈ જાય પછી એના સૂત્ર આવે છે. તો આ રીતે હોય છે આનું
કે sin થીટા બરાબર તમે અહીંયાથી જોવો છો તો આનું શું થાય છે અને સામે કહેવાય છે બરાબર આના પ્રમાણે સામે અને આને કહેવાય પાસે ઓકે તો આને સામે કહેવાય અને પાસે કહેવાય છે તો આ શું થઈ જશે તમારે સામે ભાગ્યા કર્ણ એમ લખાય સામે કર્ણ થઈ ગયું એટલે સાઈન નું સૂત્ર શું આવે છે સામે કર્ણ આ રહ્યું શું આવે છે સામે કર્ણ તો ડાર્ક લખું એટલે તમને વંચાય એવું છે સામે કર્ણ ઓકે બેટા આ સૂત્ર થઈ ગયું સાઈન નું એટલે સામે કર્ણ પછી કોષ નું આવે છે તો કોષ નું શું આવે છે પાસે કર્ણ થઈ ગયું સાઈન માં શું હતું સામે કર્ણ કોષમાં છે પાસે કર્ણ એટલે સામે કર્ણ પાસે કર્ણ બરાબર પછી ટેનમાં તમારે શું આવે છે આમાં શું કર્યું સાઈનમાં સામે કર્ણ કોષમાં પાસે કર્ણ હવે આમાં શું આવે ટેનમાં સામે પાસે સામે પાસે ઓકે આનું શું થાય સામે પાસે હવે કોષનું થાય પાસે સામે આનું રિવર્સ પાસે સામે થઈ ગયું આટલા સુધી આપણે શું કર્યું કે ભાઈ સાઈનમાં શું કર્યું સામે કર્ણ કોષમાં પાસે કર્ણ સામે પાસે પાસે સામે બરાબર હવે આમાં આવે છે સેકનું તમારે આવે છે કર્ણ પાસે લાસ્ટ આવે તમારે કર્ણ કર્ણ સામે આ સૂત્ર તમારે યાદ રાખવાના છે પણ આપણે એક તમને સોંગ જેમ કરવાઈ દઈએ છીએ એ આપણે જોઈએ કે તમારે કરવાનું શું આવે પેલા બોલવાનું સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે કર્ણ પાસે હતો કર્ણ ને સામે મૂકો સામે કર્ણ પેલા સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે હવે કર્ણ પેલા બોલવાનું કર્ણ પાસે કર્ણને પાછો મોકલી દો સામે એટલે કર્ણ સામે શું બોલશો સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે કર્ણ પાસે કર્ણ સામે એટલે પહેલા બે માં તમારે કર્ણ પછી બોલવાનું અને છેલ્લા બે માં કર્ણ પહેલા બોલવાનું બરાબર છે સામે કર્ણ પાસે કર્ણ સામે હતો સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે કર્ણ સામે કર્ણ પાસે ચલો ક્લિયર થયું બેટા શું આવશે સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે કર્ણ પાસે અને કર્ણ સામે એટલે સામેથી આવ્યો તો સામે મોકલી દીધું એટલે આનું આ 2 થી 3 વાર રિપીટ જોવો તમને આવડી જશે એકવાર ફરીથી જોઈ લઈએ શું કરશો સામે કર્ણ પાસે કર્ણ સામે કર્ણ પાસે કર્ણ સામે પાસે પાસે સામે કર્ણ પાસે કર્ણ સામે આવું તમે રિપીટ કરો 2 થી 3 વાર આવડી જશે આ ગીત પછી આપણે આગળ વધીએ છીએ ચલો બેટા તમને આ મોડે થઈ ગયું હશે હવે નવું સોલ્કાના વિશે અભ્યાસ કરીએ કે શું છે જુઓ તો તમને આ એકદમ કંઈક વ્યસ્ત લાગતું હશે દેખાય આ વ્યસ્ત છે આનું કે સામે કર્ણ છે અહીંયા કર્ણ સામે થઈ ગયું ઓપોઝિટ વ્યસ્ત થઈ ગયું ને ઉલટું આનું એટલે આ સાઇન નું વ્યસ્ત કહેવાય કોસેક અને આ થઈ ગયું તમારે કોસ નું થઈ ગયું સેક અને આ ટેન નું થઈ ગયું કોટ જ્યારે આ નો મલ્ટીપ્લાય કરીએ ને sin મલ્ટીપ્લાય કોસેક એટલે 1 1 1 આ બંનેનો ગુણાકાર આનો ગુણાકાર આને જોડે કરો તો જવાબ આવે 1 આનો ગુણાકાર આને જોડે કરો તો જવાબ આવે 1 અને આનો ગુણાકાર આને જોડે કરો તો જવાબ આવે 1 એટલે આને વ્યસ્ત કહેવાય આ ફોર્મ્યુલા તમે પ્રોપરલી લખશો કરશો તો જ તમને આવડશે હવે આપણે દાખલા નંબર 1 જોઈશું 8.1 માં જે આ રહ્યો તમારી સ્ક્રીન પર તો આ રહ્યો દાખલો નંબર 1 8.1 નો ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે અહીંયા લખેલું છે ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે AB બરાબર 24 BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તર શોધો એટલે sin a cos a
સાઈન સી કોસ સી એટલે પહેલા તમારે આકૃતિ જોઈ કરી આપણે 8.1 તમને જો આખું દેખાતું હોય તો 8.1 નો દાખલો છે તમે જોઈ શકો છો અહીંયા તમારે કાટકોણ બનાવવો પડશે આ રીતે બનાવ્યો કારણ કે આપણે કાટકોણ વિશે વાત કરીએ તો અહીંયા કાટકોણ આવી જશે બેટા આનું કાટકોણ બરાબર આ કાટકોણ તમને દેખાય છે એટલે અહીંયા તમારે શું આવશે અહીંયા એ બી અને સી હવે એબીસી માં કીધું છે કે એબીસી માં બી કાટખૂણો છે તો આ બી કાટખૂણો બીસી બરાબર 24 છે આ બીસી 24 થઈ ગયું અને સોરી એબી બરાબર 24 છે મિસ્ટેક એબી 24 છે અને બીસી બરાબર 7 છે હવે આ દાખલામાં તમને શું કીધું છે બેઝ આપ્યું છે આપણા પાસે 3 3 હોવી જોઈએ જોઈ લો કારણ કે આપણને ગોતવાનું શું છે સાઈન અને કોસ તો સાઈન માં શું આવે છે સામે કર્ણ બરાબર અને પાસે કર્ણ એટલે આપણને કર્ણ તો જોશે જ એટલે હવે શું કરીશું આપણે પાયથાગોરસની મદદથી આને ગોતીશું પહેલા આપણે પાયથાગોરસની મદદથી આપણને કર્ણ ગોતવો પડશે આપણે સૂત્ર મૂકી દઈએ આપણને ખબર જ છે કે ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે ડાયરેક્ટલી લખી દઈએ આ શું કરશો અહીંયા એસી નો સ્ક્વેર શું આવશે અહીંયા એસી સ્ક્વેર એસી નો સ્ક્વેર બરાબર અહીંયા શું આવશે એસી નો સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર ખાલી સાંભળો મસ્ત રીતે શાંતિથી ખબર પડે એવી છે ચલો બરાબર એસી આપણને આપ્યું નથી બરાબર એસી સ્ક્વેર આપણને નથી આપ્યું એટલે એસી સ્ક્વેર આપણને નથી આપ્યું એટલે અહીંયા કેટલા આપે છે આ એબી બરાબર 24 આપ્યું છે અને આ આપણને 7 આપ્યું છે આ એસી સ્ક્વેર એમની એમ રહેશે અહીંયા કેટલા થઈ જશે 576 અને અહીંયા 7 નો વર્ગ કરો તો 49 વચ્ચે પ્લસ નું પ્લસ આ એસી સ્ક્વેર એઝ વેલ એઝ 625 વર્ગમૂળ અહીંયા શું થઈ જશે વર્ગમૂળ એટલે 625 એટલે એસી બરાબર તમારે કેટલું આવ્યું 25 થઈ ગયું એટલે 25 મળી ગયું એટલે હવે 25 મૂકી દો હવે આપણને કીધું ક્યાંથી છે તો કયા ગોતવાના એ તો તમારે પેન્સિલ થી શું કરવાનું આ આકૃતિ ત્યાંથી દોરી કાઢવાની પેન આકૃતિના માર્ક નથી આવવાના અહીંયા થીટા લખવાનું આ પેન્સિલ થી સામે અને આ પાસે પેન્સિલ થી દોરજો એટલે તમારે બીજી વાર આકૃતિ દોરવી પડે નહીં બરાબર છે આ એ કીધું ને એ સાઈન એ થી અને દોરવાની સીધી લાઈન તમે સામે કહેવાય એ થી કીધું ને એ શું કીધું છે એ જ કીધું છે ને તો અહીંયા એ ત્યાં સામે અને આ શું થઈ ગયું ટર્નિંગ સીધું ટેલિફોનમાં એટલે ઊંઘને ઘુમાતા હતા પેલા ઘુમાઈ દેવાનું એટલે પાસે થઈ તો હવે આપણે શું કરવાનું સાઈન કોસ તો સાઈન કોસ માં આપણને ખબર જ છે પહેલા જ બે તો શું બોલશો સામે કર્ણ પાસે કર્ણ આવું સિમ્પલ છે આવું અહીંયા લખશો સાઈન એ અહીંયા શું લખશો સૂત્ર સામે કર્ણ એટલે સામે કોણ છે તમને દેખાય સામે કોણ 7/25 આ તમારો આન્સર થઈ ગયો હવે તમારે પૂછે કે ના સાહેબ મારે તો લખવું છે બીસી ભાગ્યા એસી તો લખી શકો છો ના લખવું હોય તો તમારે ડાયરેક્ટલી આવી જશે બરાબર તમારે ના લખવું હોય તો તમારે આવી જશે ડાયરેક્ટલી શું છે જુઓ એટલે તમે લખવું હોય તો લખશો ને સામે કોણ છે દેખાય છે એના સામે વાળી દેખાય એરો આ એરો દેખાય છે સામે વાળો કોણ છે કે બીસી છે એટલે બીસી કોણ કર્ણ કોણ છે એસી છે તો એસી થઈ ગયું ચલો તો શું થશે 7 ભાગ્યા થઈ ગયું ને સામે કર્ણ એટલે 7 ભાગ્યા 25 બરાબર હવે મારે કયું આવે છે કોસ થીટા એટલે કોસ એ બરાબર શું લખશો તો સામે સાઈન માં શું હતું સામે કર્ણ તો કોસ માં શું આવશે પાસે કર્ણ તો અહીંયા લખશો પાસે કર્ણ ચલો પાસે કોણ છે તો પાસે કહેવાય બી એટલે 24/25 આવે પાસે કર્ણ એટલે લખશો અહીંયા AB અપોન AC એટલે પાસે એટલે કોણ 24 એટલે 24/25 ખબર પડી કે ના પડી બેટા ક્લિયર છે આટલા સુધી આ જોઈ લો પછી આપણે કરીએ છે સી નું ચલો બેટા હવે આપણે આગળનું કરીશું હવે આપણને કીધું કે સાઈન સી એટલે હવે આ તમારે સાફ કરી દેવાનું અને હવે શું કરવાનું ખબર છે સી થી કીધું છે એટલે સી થી તમે અહીંયા સી જુઓ જો તમે આ શું થઈ ગયું સામે આ શું થઈ ગયું પાસે એટલે તમે જે બાજુથી કીધું ને એ બાજુથી એરો દોરવાના તો હવે શું આવશે આગળ મૂકો ચલો શું કરશો આગળ અમારું આવશે સાઈન સાઈન માં શું લખો છો સાઈન સી બરાબર શું લખાય સામે કર્ણ સાઈન માં શું આવે સામે કર્ણ તો ચલો સી પ્રમાણે સામે કોણ કહેવાય છે 24 સી પ્રમાણે સમજજો બેટા સી પ્રમાણે સામે કોણ કહેવાય 24 અને પાસે કોણ છે સામે કર્ણ એટલે 24/25 એટલે સામે કોણ કહેવાય દેખાય સી પ્રમાણે સામે કોણ છે એ બી અને કર્ણ કોણ કહેવાય એસી
રાગીન બોલો સી નું સામે કોણ એટલે શું આવે 24/25 હવે કોસ સી કોસ સી માં તમારે શું આવે બેટા કોસ સી માં તમારે શું આવે પાસે કણ તો હવે આના સી પ્રમાણે પાસે કોણ કહેવાય બીસી ને બીસી અપોન એસી દેખાય બીસી અપોન એસી કોણ કહેવાય પાસે 7 કણ કેટલો 25 7/25 આજના આપણે આ વિડીયોમાં બેટા જોયું સૂત્રો જોયા અને પહેલો દાખલો જોયો બેઝિક હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ સમ સાથે મળીશું